હેલો એવરીવન. તો આપણે છે હવે ચેપ્ટર 2ની અંદર એક અગત્યનો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 10, કે લિટરેચર ઇઝ અ ક્વોલિટી બેઝડ સોશિયલ પ્રોડક્ટ. ડિસ્કસ કે લિટરેચર છે એક ક્વોલિટી બેઝડ સોશિયલ પ્રોડક્ટ છે, સામાજિક એક પ્રોડક્ટ છે. એ એવી રીતના તમને ક્વેશ્ચન પૂછી શકે, અથવા તો તમને એવું કહે કે લિટરેચર કેન નોટ રિમેન ઇન્સ્યુલર ફ્રોમ વોટ ઇઝ હેપનિંગ ઇન ધ સોસાયટી. કે લિટરેચર ક્યારેય અવાહક તરીકે બનીને ન રહે, કે જે સોસાયટીની અંદર બનતું હોય એનાથી દૂર ન રહી શકે લિટરેચર. ડિસ્કસ લિટરેચર એઝ અ પ્રોડક્ટ ઓફ ઇટ્સ એરા, કે અથવા તો ડિસ્કસ લિટરેચરને ડિસ્કસ કરો કે એ પ્રોડક્ટ હોય કોઈ, કેવું તો કે ઓફ ઇટ્સ એરા, કે એ સમયના એ યુગનું કોઈ પ્રોડક્ટ હોય એવી રીતના. તો આ ક્વેશ્ચનને આપણે સમજીએ કે ઇટ ઇઝ સેડ બાય હડસન ધેટ લિટરેચર એક્સપ્રેસ અ લાઈફ. એ જો આપણે આ વસ્તુ સામાન્ય એક વ્યાખ્યા તરીકે આપણે સમજી જ ગયા કે લિટરેચર વિશે, કે ઇટ ઇઝ સેડ બાય હડસન, કે હડસન કહે છે કે લિટરેચર છે એ શું છે તો કે એક્સપ્રેસ લાઈફ, કે જે જીવનને રજૂ કરે છે, જીવનમાં જે વસ્તુ બનતી હોય એનું એક છે, તમે કહી શકો કે રેકોર્ડિંગ ઓફ લાઈફ. પણ આપણે આગળ ભણી ગયા એવું પણ કીધેલું છે. ધ લાઈફ રિફ્લેક્ટેડ હિયર ઇઝ ઇન અ વે ધ એક્સપ્રેશન ઓફ ધ રાઇટર્સ પર્સનાલિટી. કે અહીંયા જે લાઈફ બતાવે એ કેવી હોય તો કે રિફ્લેક્ટેડ હિયર ઇઝ ઇન વે, કે એ એવી રીતના બતાવી, એ રસ્તે બતાવી કે એક્સપ્રેશન ઓફ રાઇટર્સ પર્સનાલિટી, કે જે રાઇટર હોય, જે લખનાર હોય એની પર્સનાલિટીને એક્સપ્રેસ કરતા હોય, રજૂ કરતા હોય. બિકોઝ ધ રાઇટર સેલ્ફ કેન નોટ બી ડિટેચ ફ્રોમ હિઝ વર્ક, કે રાઇટર છે એ પોતાની જાતને છે ડિટેચ એટલે દૂર ન કરી શકે પોતાના કામથી. એ રાઇટર છે એના કામથી જ એ ઓળખાય છે. ધ રાઇટર ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી ઇઝ ડાયરેક્ટેડ બાય ધ પ્રેઝન્ટ એન્ડ ધ સેન્સ ઓફ પાસ્ટ. કે જો રાઇટર છે ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી એ શું હોય તો કે ડાયરેક્ટેડ હોય, કે એ છે એની સાથે જોડાયેલા હોય બાય ધ પ્રેઝન્ટ, એ જે પ્રેઝન્ટ મોમેન્ટ હોય એ વર્તમાન, અને સેન્સ ઓફ પાસ્ટ, અને એની અંદર તમને જે પાસ્ટની થોડી ગ્લિમ્પલ્સ છે, ભૂતકાળની ગ્લિમ્પલ્સ છે એ જોવા મળે. ઇટ મીન્સ વોટ એવર હી ઇઝ ફેસિંગ, વોટ એવર હેઝ બીન એક્સપિરિયન્સ, એવરીથિંગ ઇઝ પ્રેઝન્ટેડ ઇન ધ ક્રિએટિવ વર્ક. કે ઇટ મીન્સ કે તમે એની વ્યાખ્યા તરીકે લ્યો, તમે એને જાણો શું તો કે વોટ એવર હી ઇઝ ફેસિંગ, કે રાઇટર જે ફેસ કરતો હોય અથવા તો એને જે એક્સપિરિયન્સ કર્યો, એને જે અનુભવ કર્યો હોય, અને એવરીથિંગ ઇઝ પ્રેઝન્ટેડ, અને દરેક વસ્તુને છે એને પોતાના ક્રિએટિવ વર્ક હોય એની અંદર એમને બતાવ્યું હોય આપણને. નાવ અ ક્વેશ્ચન મે અરાઇઝ, હાઉ કેન હી ફીલ એન્ડ વેર. તો એક ક્વેશ્ચન આપણને એવો ઉદ્ભવે કે એ છે કેવી રીતના ફીલ કરે છે અને ક્યાં ફીલ કરે છે. ધ આન્સર ઇઝ હી કેન ફીલ એન્ડ એક્સપિરિયન્સ ફ્રોમ ધ એજ વેર હી ઇઝ બોર્ન. તો આન્સર એમનો સિમ્પલ છે કે એ ક્યાં ફીલ અને ક્યાં એક્સપિરિયન્સ કરે છે તો કે ફ્રોમ ધ એજ, કે એ એજમાં એ છે એ ફીલ કરે છે અને એક્સપિરિયન્સ કરે છે, કે એ જે એજની અંદર એમનો જન્મ થયો હોય ત્યાં. ધ રાઇટર ઇઝ હ્યુમન બિંગ સરાઉન્ડેડ બાય ધ સોશિયલ એન્ડ ઓલ કાઇન્ડ્સ ઓફ એટમોસ્ફિયર. તો કે રાઇટર છે એ ખરેખર શું છે તો કે હ્યુમન બિંગ છે, એક માણસ જ છે, સરાઉન્ડેડ બાય સોશિયલ એન્ડ ધ ઓલ કાઇન્ડ્સ ઓફ એટમોસ્ફિયર, કે જે સામાજિક વાતાવરણ અને દરેક પ્રકારનું જે એટમોસ્ફિયર હોય એનાથી આજુબાજુ એ સરાઉન્ડેડ હોય. Thus, the concept or anything, when the writer tries to publish, he expresses his age, his society only. તો કે તમે જે કન્સેપ્ટ હોય અથવા તો કોઈ પણ વસ્તુ હોય કે જે રાઇટર પબ્લિશ કરે, ટ્રાઇઝ ટુ પબ્લિશ, કે એને જે રજૂ કરે આપણી સામે, તો એ શું કરશે તો કે એક્સપ્રેસ ઇઝ એજ, કે એ પોતાની એજ છે એ બતાવશે, અથવા તો એની જે સોસાયટી, એ જે સમાજમાં રહે છે એ સમાજને બતાવશે. Thus, he represent a change in the continuous life of the nations and national spirit. તો એ શું રિપ્રેઝન્ટ કરશે, શું બતાવશે તો કે એક ચેઇન, એક પ્રકારની જે ચેઇન છે જે નેવર એન્ડિંગ છે, ઇન ધ કન્ટિન્યુઅસ લાઈફ, કે જે કન્ટિન્યુઅસ લાઈફ છે, જે જિંદગીમાં અવારનવાર જે કન્ટિન્યુ શરૂ જ રહે છે. તો કેવી હોય તો કે એ રાષ્ટ્રીય હોય અથવા તો આંતરરાષ્ટ્રીય હોય. નેશન એનું જે હોય રાષ્ટ્ર એ દેખાડશે, અને બીજું એની નેશનલ સ્પિરિટ, એનું જે આપણે કહી શકીએ કે જે સાર્વત્રિક આખી સ્પિરિટ, એનું જે જૂનું હોય, જુસ્સો હોય એ બતાવશે. તો અહીંયા સુધી જોયું. આગળ હવે આપણે જોઈએ નેક્સ્ટ પેજ ઉપર. તો આગળ જોઈએ તો કે ઇફ એની લિટરેચર ડીલ્સ વિથ એલિઝાબેથન સ્પિરિટ, કે જો કોઈ લિટરેચર છે એ ડીલ્સ કરતું હશે એલિઝાબેથન સ્પિરિટ એટલે એલિઝાબેથનની ભાવના સાથે, ઇટ મીન્સ ધ રાઇટર હેઝ શોન એઝ ધ કમ્પ્લીટ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ધ એલિઝાબેથન એરા. તો કે એનો મતલબ એ હશે કે રાઇટર હેઝ શોન, તો કે રાઇટરે આપણને બતાવ્યું હશે
ધ કમ્પ્લીટ લાઈફ ઓફ ધ પીપલ, કે જે એલિઝાબેથન યુગના જે માણસો હોય છે એની કમ્પ્લીટ લાઈફ છે આપણને બતાવી છે. એન્ડ ધીસ કાઇન્ડ ઓફ લિટરેચર ઇન્ફોર્મ અસ ધ કલ્ચર, ધ વેલ્યુઝ, ધ એથિક્સ, ધ પ્રોગ્રેસ એન્ડ ધ લિમિટેશન્સ ઓફ ધ પર્ટિક્યુલર એજ. તો કે આ પ્રકારનું લિટરેચર આપણને શું ઇન્ફોર્મ કરશે, તો કે ઇન્ફોર્મર્સ એ સમયનું કલ્ચર બતાવશે, એ સમયનો જે વેલ્યુ હોય છે એ બતાવશે, પછી એના જે નીતિશાસ્ત્ર હોય છે, પછી એ સમયનો જે વિકાસ હોય છે, એ સમયની જે ખામીઓ હોય છે એ એજની, પર્ટિક્યુલર એજની, તો આપણને આ બધી વસ્તુ બતાવશે. Thou this literature other people of the world can visit the particular age and can learn so many things also. તો કે આના લીધે, આ લિટરેચરના લીધે શું થશે કે બીજા માણસો છે એ દુનિયાના કેન વિઝિટ ધ પર્ટિક્યુલર એજ, તો એ સમયગાળો હોય છે, માનો કે કોઈ માણસને અત્યારે એલિઝાબેથન એજ કેવી હતી એ સમયનું વાંચવું હોય છે, તો આપણને એ સમયનું અત્યારે મટીરિયલ મળી જશે અને આપણે છે બહુ ઇઝીલી એમાંથી કંઈક નવી વસ્તુ શીખી શકશું. ધ એજ એન્ડ ધ એક્શન્સ reactions of the age certainly affected on the personality of the writer. કે એ સમયની જે એક્શન હોય છે, જે ઘટનાઓ બનતી હશે ને જે ઘટનાના પ્રતિસાદ આવતા, રિએક્શન આવતા હોય છે, તો એ એજ છે સર્ટનલી, કે એ એજ છે એ શું, તો કે રાઇટરની પર્સનાલિટીને પણ અફેક્ટ કરતા હોય છે, એને પણ લાગતા હોય છે. ઇફ વી ટેક લિટરેચર ઓફ એલિઝાબેથન એરા, જો આપણે છે એલિઝાબેથન યુગનું લિટરેચર લઈએ, વી રિયલાઇઝ ધેટ ધ રાઇટર વેર અંડર ધ ઇમ્પેક્ટ of the Renaissance and the writing of this period is the full of the spirit. તો આપણે જો એલિઝાબેથન એજની વાત કરીએ તો કે ત્યાંના રાઇટર છે કેવા છે, તો કે વેર અંડર ધ ઇમ્પેક્ટ, તો એની ઉપર એક છાપ છોડી છે શેની, તો કે રેનેસાની, જે નવ જાગૃતિ આવી એ સમયમાં, એ અને એની રાઇટિંગના એ સમયગાળાના જે પીરિયડ હતા એની અંદર આપણને એની જે હશે તો કે ફૂલ ઓફ ધેટ સ્પિરિટ, તો એ સ્પિરિટ, એ ભાવના આપણને જોવા મળશે રેનેસાની. એન્ડ ફોર ઇન્સ્ટન્સ, કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો કે ડોક્ટર ફોસ્ટર્સ બાય ક્રિસ્ટોફર માર્લો સોવ્સ ધ મેડનેસ ઓફ ધ ઓબ્ટેનિંગ નોલેજ બિટવીન ટુ પોલ્સ. તો ક્રિસ્ટોફર માર્લોની વાત કરીએ તો કે એને જે લખ્યું છે ડોક્ટર ફોસ્ટર્સ, તો કે એ ડોક્ટર ફોસ્ટર્સની જે મેડનેસ છે, જે એમનું છે એ નોલેજ લેવાની માટે એની જે ઝંખના છે, જે બે પોલ્સ વચ્ચે, પૃથ્વીના બે ધ્રુવ વચ્ચે, તો એ બતાવ્યું છે. And people who were under the influence of the Renaissance had the craze of attaining something which is beyond the limit. અને જે માણસો જેની ઉપર રેનેસાનો પ્રભાવ પડ્યો હોય છે, તો એની અંદર એક ક્રેઝ હશે. કેવું, તો કે અટેનિંગ સમથિંગ, કે કાંઈક વસ્તુ એવી અટેન કરવી, મેળવી, કે વિચ ઇઝ બિયોન્ડ લિમિટ, કે જે લિમિટથી પરે હોય. Even the mental spirit, religious faith, adventure, and all these aspects of the particular age can be learned through the literature of Elizabethan age. Thus, literature express a life of era. કે લિટરેચર એક્સપ્રેસ કરે છે લાઈફ ઓફ એન એરા, આખા યુગનો છે એ બતાવે છે. તો એ કેવી રીતના, તો કે આપણને એની અંદર તમને જોવા મળશે એ સમયની મેન્ટલ સ્પિરિટ, જે માનસિક જે સ્થિતિ હોય, માનસિક ભાવના હોય, પછી રિલિજિયસ ફેથ હોય, જે ધર્મમાં આપણી માન્યતા હોય એ, પછી એ સમયના એડવેન્ચર જેટલા હોય, અને ઓલ ધીસ એસ્પેક્ટ્સ, તો આ બધા પાસાઓ છે એ પર્ટિક્યુલર એજના આપણને બતાવશે ને લર્ન થ્રુ ધ લિટરેચર, કે જે આપણે એલિઝાબેથન લિટરેચર થ્રુ આપણે શીખી શકશું, એલિઝાબેથન એજ થ્રુ આપણે શીખી શકશું. એન્ડ ઇટ ઇઝ નોટેડ વર્થ ધેટ એવરી રાઇટર ઇઝ અ સિવિક ઓફ હિઝ એજ એન્ડ હિઝ કન્ટ્રી. તો એ વસ્તુ નોંધનીય છે કે એવરી રાઇટર, કે દરેક રાઇટર હોય એ ખરેખર એ એજનો એક શું કહેવાય, એક નાગરિક જ કહી શકો તમે, એ કન્ટ્રીનો, એ દેશનો. It means when he writes, that would be presentations of the moods of the joy, sorrow, hope, doubt, struggle of that particular age only. તો કે એ ખાલી પર્ટિક્યુલર એજ, એક ચોક્કસ એજ છે એમનું શું તમને જોવા મળશે, રાઇટરના મૂડ, રાઇટરનો જે મૂડ હોય છે તો એ મૂડ પ્રમાણે એમની જે ખુશી હોય છે, એનું દુઃખ હોય છે, એમની જે આશાઓ હોય છે, એને જે સ્ટ્રગલ, જે સંઘર્ષો થાય છે, તો એ બધી જ વસ્તુ તમને એ પર્ટિક્યુલર એજનું એ રાઇટરના વર્ક દ્વારા, ક્રિએટિવ વર્ક દ્વારા આપણને જોવા મળશે. તો આ આપણે છે થોડું જોયું. હવે આગળ જોઈએ કે આગળ શું કહેવા માગે છે. અને ઇવન ધ સ્ટાઇલ ઓફથી આગળ જોઈએ, ઇવન ધ સ્ટાઇલ ઓફ રાઇટિંગ, થીમ, મેનર્સ, ઇટીસી વિલ બી માર્ક બાય ધ પ્રેઝન્ટ એજ વેર હી લિવ્સ. તો જ્યાં રાઇટર જે એજની અંદર જીવતા હશે તો એની જે સ્ટાઇલ ઓફ રાઇટિંગ તમને જોવા મળશે, પછી એ સમયની જે થીમ છે એ જોવા મળશે, એ સમયના મેનર્સ, જેના રીતભાત હશે, બધું એમને માર્ક કર્યું છે એ પ્રેઝન્ટ એજમાં, જે એજની અંદર, તો એ બધું આપણને જોવા મળશે. ફોર ઇન્સ્ટન્સ, લિટરેચર ઓફ
The modern age is marked by freedom in the writing style, presentations of the burning problems like feminism, insecurity of the human existence and etc. તો કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે લિટરેચર ઓફ ધ મોડર્ન એજનું લિટરેચર છે કેવું હતું કે માર્ક બાય ધ ફ્રીડમ ઇન રાઇટિંગ સ્ટાઇલ, કે બધા રાઇટર છે એ કેવા હતા તો કે મોડર્ન એજની અંદર બધાને ફ્રીડમ હતું કે કોઈ પણ ટોપિક ઉપર છે એ લખી શકતા હતા અને કોઈ પ્રકારનું રિસ્ટ્રિક્શન છે નહોતું જોવા મળતું. અને એનું જે પ્રેઝન્ટેશન ઓફ ધ બર્નિંગ પ્રોબ્લેમ્સ, અને એ સમયનું જે પ્રેઝન્ટેશન હતું એ બર્નિંગ પ્રોબ્લેમ્સ એટલે એ સમયના જે સળગતા મુદ્દા હોય જેવા કે ફેમિનિઝમ, સ્ત્રીવાદ છે, પછી ઇન્સિક્યોરિટી છે, ઓફ ધ હ્યુમન એક્ઝિસ્ટન્સ કે જે માનવનું અસ્તિત્વની જે ઇન્સિક્યુરિટી છે, કે જે અસક્ષમતા તમને જોવા મળે કે કોઈ તમે છે માનવી છે કેવો છે તો કે ઇનસિક્યોર છે, એ સમયની અંદર સિક્યોર નથી, એ બધી વસ્તુ તમને જોવા મળશે. And Taine has given his formula of literature evaluations to support the view that literature in the product of its era. કે જે ટાઇની નામનો રાઇટર છે has given the formula, એમને એક પ્રકારનો ફોર્મ્યુલા આપ્યો કે ઓફ લિટરેચર ઇવોલ્યુએશન, કે લિટરેચરની અંદર ઇવોલ્યુએશન ક્રાંતિ છે આવી ટુ સપોર્ટ ધ વ્યૂ દેટ ધ લિટરેચર ઇન ધ પ્રોડક્ટ ઓફ ઇટ્સ એરા, કે કેવું તો કે લિટરેચર છે એક પ્રોડક્ટ છે એ સમયનું, એ એરાનું, એક યુગનું. And Taine believes that all individuals at a particular times are the products of forces governed by the race, the milieu and the moment. તો ટાઇની છે માને છે કે ઓલ ધ ઇન્ડિવિજ્યુઅલ, દરેક જે માણસ છે કેવો પર્ટિક્યુલર ટાઈમ્સ, કે એક ચોક્કસ સમય લઈ લ્યો તમે, આર ધ પ્રોડક્ટ્સ ઓફ ફોર્સિસ, અને એ કેવી છે પ્રોડક્ટ ઓફ ફોર્સિસ જે ગવર્ન બાય ધ રેસ, કે કોઈ છે ઝુંડ દ્વારા, રેસ દ્વારા કોઈ કેમ હોય એવી રીતના એને ગવર્ન કરવામાં આવતું, એની ઉપર છે એ ચલાવવામાં આવતું હોય શાસન. અને જે મિલિયમ એન્ડ ધ મોમેન્ટ, અને બીજું બતાવશે એ સમયનું વાતાવરણ અને મોમેન્ટ, એ જે ક્ષણો હોય એ બધી વસ્તુ જોવા મળશે તમને. ટાઇની એવું માને છે. And it is rightly said by Hudson, the unmistakable impression of those impersonal forces of their respective approaches which combine to create what we describe as the time spirit of the age. તો કે ઇટ ઇઝ રાઇટલી સેડ, હડસન છે એ કીધું છે કે ધ અનમિસ્ટેકેબલ ઇમ્પ્રેશન છે, તો કે આ કેવી ઇમ્પ્રેશન છોડી જાય છે જે અનમિસ્ટેકેબલ છે, એકદમ ક્લીન હોય છે, એની અંદર કોઈ મિસ્ટેક ન રહેલી હોય. અને ધોઝ ઇમ્પર્સનલ ફોર્સિસ, અને એ કેવી તો કે જે બાહ્ય ફોર્સિસ છે એ લગાવવામાં આવી હોય, ઓફ ધેર રિસ્પેક્ટિવ એપ્રોચીસ, અને જે દરેક માણસે જે એપ્રોચ આપ્યા હોય, જે એમના વ્યૂ આપ્યા હોય, અને એ કેવા હોય તો કે વિચ કમ્બાઇન ટુ ક્રિએટ, અને બધા ભેગા થઈને કોઈ વસ્તુ ક્રિએટ કરશે. એન્ડ વોટ વી ડિસ્ક્રાઇબ, અને આપણે જે ડિસ્ક્રાઇબ કરી છે તો કેવું હોય તો કે એઝ ધ ટાઈમ સ્પિરિટ ઓફ ધ એજ, તો કે એ યુગ ચેતના હોય જે આપણે ડિસ્ક્રાઇબ કરીએ, જે વસ્તુ રજૂ કરીએ એ. લિટરેચર કેન નોટ બી આઇસોલેટેડ ફ્રોમ ધ સોસાયટી, લિટરેચર છે એને તમે અલગ ન કરી શકો સોસાયટીથી, અથવા તો છૂટું છવાયું ન રહી શકે સોસાયટીથી. લિટરેચર gives us social awareness, attitude towards the science and religion, social reforms and etc. તો કે લિટરેચર છે આપણને શું આપે છે તો કે સોશિયલ અવેરનેસ, જે સામાજિક આપણને જે જાગૃતિ છે એ આપે છે. પછી જે એટીટ્યુડ ટુવર્ડ્સ ધ સાયન્સ એન્ડ રિલિજન, અને આપણું એક વલણ છે એ દર્શાવે છે, જે આપણું સાયન્સ અને રિલિજન, જે આપણું ધર્મ પ્રત્યે હોય એ. અને બીજું સોશિયલ રિફોર્મ્સ, કે જે સામાજિક પરિવર્તનો હોય એ બધું. તો લિટરેચર હેઝ અ લોટ ઓફ ઇફેક્ટ ઓન સોસાયટી ઓલ્સો, અને લિટરેચર છે એ સોસાયટીની, સમાજ ઉપર પણ ઘણી બધી અસર છે એને છોડી છે. વાય રેનેસા ટુક પ્લેસ, શા માટે રેનેસાએ છે એ જગ્યા લીધી? ધ આન્સર ઇઝ ઓબ્વિયસ, તો આન્સર છે તમને ખબર જ છે કે ઇટ વોઝ ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ધ લેટિન એન્ડ ગ્રીક લિટરેચર, કે એની ઉપર છે લેટિન અને ગ્રીક લિટરેચરનો બહુ વધારે પડતો પ્રભાવ છે એ જોવા મળતો હતો, એટલા માટે રેનેસાનો ઉદ્ભવ થયો. થસ લિટરેચર ઓફ એની સોસાયટી કેન બી ધ પ્રૂફ ઓફ ધ ડેવલપમેન્ટ ઓફ એની સોસાયટી, એટલા જ માટે લિટરેચર તમે કોઈ પણ સોસાયટીનું લઈ લઈશો એ શું એક પ્રકારનું પ્રૂફ હોય છે કે ડેવલપમેન્ટ થશે ઓફ એની સોસાયટી, કોઈ પણ સમાજનું છે ડેવલપમેન્ટ માટે એ જરૂરી છે. ઇટ નેરેટ્સ હાઉ ધ પર્ટિક્યુલર એજ હેઝ અફેક્ટેડ ધ સોસાયટી એન્ડ હાઉ ધ સોસાયટી ફોલ ઓર ડેવલપ. તો એ વસ્તુ નેરેટર તમારી સામે રજૂ કરશે, પર્ટિક્યુલર એજ, એક ચોક્કસ એજ દર્શાવશે કે હેઝ અફેક્ટેડ ધ સોસાયટી, કે જે સોસાયટીને એને અફેક્ટ કરી છે. એન્ડ હાઉ ધ સોસાયટી ફોલ
ઓર ડેવલપ, કે કેવી રીતના સોસાયટી છે ફોલ એટલે પડી ભાંગી અથવા તો એનું જે વિકાસ થયો છે એ. તો આ છે લિટરેચર છે સોસાયટી ઉપર આવી રીતના ઇફેક્ટ કરે છે એ આપણને બતાવ્યું છે. હવે આગળ નેક્સ્ટ છે થોડુંક વ્યૂ છે જોઈએ. ધસ લિટરેચર ઇઝ શ્યોરલી ધ પ્રોડક્ટ ઓફ પર્ટિક્યુલર એજ. એટલા જ માટે તમે કહી શકો કે લિટરેચર છે એક પ્રોડક્ટ છે એક પર્ટિક્યુલર એજનું, કોઈ ચોક્કસ જે એજ હોય સમયગાળો હોય એનું. ઇટ ઇઝ એન ઇન્ડેક્સ ઓફ ધ ગ્રોથ ડેવલપમેન્ટ ઓફ સોસાયટી. અને એક પ્રકારનું ઇન્ડેક્સ છે જે એની શું આપણને દર્શાવતું હોય ઇન્ડેક્સમાં કે કેટલો છે, કેટલો વિકાસ થયો અને કેટલું એનો ડેવલપમેન્ટ થયો અને કેટલો એ આગળ વધ્યું, ગ્રોથ થયો એનો સોસાયટીનો. એન્ડ ઇટ ઇઝ રો મટીરિયલ ઓફ એન એજ. અને આ એક તમે કહી શકો કે એક એજ સમયગાળાનું એક કાચું મટીરિયલ પણ છે. અને ઇટ ઇઝ મિરર ઓફ ધ એરા. અને આ છે એક યુગ હોય એનું એક મિરર છે, એક છબી છે તમારી સામે રજૂ કરે છે. ઇટ ઇઝ અ સમરી ઓફ એન એજ. અને આ તમે કહી શકો કે કોઈ એજની સમરી પણ છે, સાર પણ છે. અને ઇટ ઇઝ ધસ એવરીથિંગ ઓફ ધ પર્ટિક્યુલર એજ વેર ધ રાઇટર ઇઝ બોર્ન. એટલા જ માટે આ બધી જ વસ્તુ છે કે જે સમયગાળાની અંદર રાઇટરનો જન્મ થયો હોય એ સમયગાળાનું બધી જ વસ્તુ તમને બતાવશે. તો આ આપણે એક ક્વેશ્ચન હતો જે લિટરેચર ઇઝ અ ક્વોલિટી બેઝડ સોશિયલ પ્રોડક્ટ, એ આપણે જોયો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે આગલા લેક્ચરમાં જોઈશું.